આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા સેવ મમરાની રેસીપી। આ લસણિયા સેવ મમરા આપણે પેકેટ જેવા ટેસ્ટના એકદમ સરસ બનાવીશું અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો બજાર જેવા અને એકદમ સ્વાદમાં ચટાકેદાર એવા લસણિયા મમરા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે 3 કપ જેટલા મમરા લઈશું અને તેને આપણે શેકી લઈશું। મમરાને આ રીતે પહેલાં આપણે શેકી લઈશું એટલે સરસ એવા ક્રિસ્પી થઈ જશે। મમરાને આપણે જોઈએ તો સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે એક મિક્સર જાર લઈશું, તેમાં આપણે 20 થી 22 નંગ જેટલી લસણની કળી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું। હવે તેમાં 1 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું। અહીં તમારે તીખાશ જેટલી પસંદ હોય તેટલું અને તે પ્રમાણે મરચું ઉમેરવું। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। તો તેને આપણે ક્રશ કરી લીધું છે અને આ રીતે પેસ્ટ રેડી થશે। ક્રશ કરતી વખતે તમને લાગે કે લસણ સરખું ક્રશ નથી થયું તો 1 ચમચી તેલ ઉમેરીને તેને ફરી ક્રશ કરી શકો છો। હવે આ પેસ્ટને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હજુ પણ આપણે ગેસની ફ્લેમ બંધ રાખીશું અને પહેલાં તેને આ રીતે સરસ એવું મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લીધા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું। થોડું તેમાં મીઠું ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરીશું। લસણને આપણે સરસ એવું સાંતળી લઈશું। હવે તેમાં થોડી હળદર ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું। લસણ સરસ એવું થઈ ગયું છે અને તેની કચાશ પણ દૂર થઈ ગઈ છે। હવે તેમાં આપણે શેકેલા મમરા ઉમેરીશું। હવે લસણના પેસ્ટ સાથે આપણે મમરાને સરસ એવું મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે 1 કપ જેટલી ઝીણી સેવ ઉમેરીશું અને તેને પણ મિક્સ કરીશું। આ સમયે તમારે મીઠું કે મરચું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે તેને આપણે હાથથી સરસ એવું મિક્સ કરીશું। હાથથી મિક્સ કરવાથી લસણ સરસ એવું મમરા સાથે કોટ થઈ જશે અને મસાલા પણ સરસ એવા મિક્સ થઈ જશે।
તો બજાર જેવા ટેસ્ટના અને ચટાકેદાર એવા આપણા લસણિયા મમરા તૈયાર છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.